હાલો ખેડૂત મિત્રો, આજે જે માહિતી આપું છું એમાં તમારી પણ જવાબદારી છે. હમણાં વિધાનસભાનું શિયાળુ સત્ર શરૂ થાય છે, જે સ્પેશિયલ સત્ર છે. સ્પેશિયલ સત્ર એટલે શું? કોઈ પણ કાયદાઓમાં જે જૂના અથવા પ્રવર્તમાન કાયદાઓ એમાં સુધારા વધારા કરવા. ખેડૂતોની ઘણી બધી બાબતો એવી છે કે જે સુધારા કરવા લાયક છે. તમે આ વિડીયોને વધુમાં વધુ ફોરવર્ડ કરજો, એટલે ધારાસભ્ય જે છે એ કોઈને ધ્યાનમાં આવશે ને વિધાનસભાની અંદર રજૂઆત કરશે તો તમારી યાતનાઓનો 100% અંત આવશે. ચાલો પહેલી વાત કરીએ કે કોઈ પણ નોંધને નામંજૂર કરતા પહેલા એની ક્ષતિપૂર્તિ કરવા માટેની નોટિસ નીકળવી જોઈએ. એટલે ખેડૂતો જે છે એની ક્ષતિપૂર્તિ કરે એટલે નોંધ નામંજૂર ન થાય. તો આ માટેનો પણ એક પરિપત્ર કાઢવાની જરૂર છે. મોટા ભાગે નોંધ નામંજૂર કરતા પહેલા ખેડૂતને જાણ કરવામાં આવતી નથી. ચાલો બીજી બાબત વાત કરીએ. સાકર કડીના માપ ટિપ્પણની અંદર આવે છે અને ટિપ્પણના સાકર કડીના માપમાં ચતુર્સીમાઓ છે જ, કેટલી સાકર અને કેટલી કડી, એટલે એમાંથી ખેડૂત આરામથી માપ કન્વર્ઝન કરીને કાઢી શકે છે. પરંતુ હાલે જે માપણી કરાવીએ તો માપણી શીટની અંદર સ્કેલ આવે છે 1 સેન્ટીમીટર પર આટલા મીટર. હવે મીટર જ્યારે ફૂટ મૂકીએ ને તો એમાંય માપ ફેર હોય, એટલે 20 મીટરનો ફેરક ગણો તમે તો શેઢો આખો લાંબો થાય તો કેટલા ગુઠાનો ફેર પડે. તો એના માપ ચોખ્ખા લખો ને, તમારી પાસે છે જ તો માપણી શીટની અંદર ચતુર્સીમાની અંદર મીટર સાથેના માપ લખો, ક્રોસ અને એના પણ માપ લખો અને સાથે સાથે કેલ્ક્યુલેશન પત્રક પણ આપો. જ્યાં જરીફની સાંકળ, અગાઉ ત્રીજી વાત, જરીફની સાંકળ પડતી હતી ત્યાં દડી પડતી હતી. કોઈ પરિપત્ર એવો નથી કે હવે દડી ન નાખવી, તો એ દડી તો ક્યાંય નાખવામાં આવતી નથી. તો હવે સ્પેશિયલ જોગવાઈ કરો કે જ્યારે માપણી કરવામાં આવે ત્યારે જ્યાં એકચું દડી આવતી હોય ત્યાં દડી નાખવા દો. દબાણ દૂર કરવાની વાત હું નથી કરતો, દબાણ દૂર કરવામાં આનાથી સરળતા રહેશે. દડી નખાવો અને મોટી દડી નખાવો. આવડી દડી જે છે એ આમ કરીને આમ પગ આવે નીકળી જાય એવી લાકડાની નાખવાની નથી. ખેડૂત જે છે એ એના માટે મજૂર હાજર રાખશે. મોટી દડી નખાવડો, દડીનું માપ નક્કી કરો અને એવડી દડી નાખો. દડીને નુકસાન કરતો પેનલ્ટી નાખો અને જવાબદારી નક્કી કરો, FIR પણ કરાવો. આ પણ એક સુધારો કરવા લાયક બાબત છે. જો આટલા સુધારા કરશો તો ભવિષ્યની અંદર ખેડૂતની યાતનાઓ ઘટશે, કોર્ટ કચેરીના કામ ઘટશે. પરિણામે રેવન્યુ ઓફિસરો, મામલતદાર, પ્રાંત અને કલેક્ટર જો ફ્રી રહેશે આવા કજિયા સાંભળવામાંથી તો એ પણ પ્રજા કલ્યાણના કામ કરી શકશે. આખરે સરકારને પણ ફાયદો થશે, કોર્ટ ઉપરના ભારણ પણ ઘટશે. ચાલો હજી એક વાત કરી કે DILRના રેકર્ડ ઈ ધારાની જેમ ઓનલાઈન કરો. 7/12 નકલો જેમ ઓનલાઈન મળે છે એમ ટિપ્પણ, ફેસલ પત્રક, આકારબંધ, સીમખોડો બધું ઓનલાઈન કરી નાખો. જૂના માપણી રજિસ્ટરની નકલ બધું ઓનલાઈન કરી નાખો. અચ્છા, ચાલો એક બીજી વાત પણ કરીએ. નવી માપણી જ્યારે કોઈ પણ વ્યક્તિ કરે છે ને KGP દુરુસ્ત થાય તો એનું ફોર્મ નંબર 11 અને ફોર્મ નંબર 15 અને સ્કેલનો સ્કેચ PUP6 એટલે પુરવણી પત્રક નંબર 6 એ પણ બધું ઓનલાઈન કરી નાખો. અને એમ લાગે કે ખુફિયા બાબત છે તો જેમ આધાર કાર્ડની અંદર આપણે નામ ફેરફાર કરવા માટે OTP આવે છે, OTPની જોગવાઈ કરો. બધું થઈ શકે. આજના યુગમાં કશું અશક્ય નથી. એક બીજી વાત કરીએ કે માપણી થઈ જાય એટલે આ બધું ઓનલાઈન તો થાય. હવે ઘણું બધું ઓનલાઈન ઓટોમેટિકલી થવા પાત્ર છે. દાખલા તરીકે સ્કેલ એ આવે જ છે, KGPની અંદર સ્કેલ હોય જ છે. આ સ્કેલ પ્રમાણિત થઈ જાય એટલે KGPનું દુરસ્તી થઈ જાય તો 7 નંબરમાં ઓટોમેટિક સ્કેલ ચડી જવો જોઈએ નકશો. તો ભ્રષ્ટાચાર પણ ઘટશે અને ખેડૂતોના કામ પણ આસાન થશે અને માપ સાથે ના ચડી શકે આરામથી. બધું છે જ કોમ્પ્યુટરમાં, ખાલી એક સુધારો કરવાની જરૂર છે. સોફ્ટવેરમાં સુધારો કરો તો ઓટોમેટિક ચડી જશે. ચાલો એક બીજી વાત કરી કે બાબા આદમના વખતના સાકર કડીના માપમાં 2 સર્વેયર માપે તો 2% ફેર હતો અને ઘર છોડના નિયમમાં 5% ફરક હતો. ભાઈ વિચારો, 100 ગુઠા એટલે અંદાજે 2.5 એકરની આજુબાજુ જગ્યાથી એમાં 5 ગુઠાનો જો ફરક આવે તો કેવડી રકમ થાય. તેથી જરૂરી થયું આજે 1 ઇંચનો નહીં 1 સેન્ટીમીટરનો ફરક આવે નહીં. તો એવા માપમાં હવે આ જૂના સુધારો તો કાઢો, એને 0.5% લઈ જાઓ તો કજિયાઓ ઘટશે અને કોઈ શેઠા ખોતરી અને જે ખેડૂતોના ગેરલાભ લે છે એ પણ નહીં લે. ચાલો નવી વાત કરીએ કે રીસર્વેના ગોટાળાઓ થયા છે. આપણે સ્વીકારીએ કે ચાલો થઈ ગયા, આપણે કોઈને કોસવા નથી. પણ રીસર્વેના સુધારામાં દાખલી કે મારો કબજાફેર બાજુવાળા સાથે છે તો બાજુવાળાને પરમિશન લેવાની ક્યાં જરૂર છે? મારું ક્ષેત્રફળ સ્થળ ઉપર સરખું જ છે, 7 નંબરમાં ઘટી ગયું છે, જે તમારી ભૂલના કારણે ઘટ્યું છે. તો એક પરિપત્ર બહાર પાડો કે જ્યારે રીસર્વેની અંદર આવી ક્ષતિઓ થઈ છે તો અરજદાર અરજી કરે તો સ્થળ ઉપર રોજ કામ કરો અને એને સુધારી આપો. બાજુવાળાની પરમિશન લેવા જવાની જરૂર નથી. તો કોર્ટ કેસને કજિયા ઘટશે. આ તો આરામથી થઈ શકે એવું છે. એવી જ રીતે ખાલી મુદતો વધારવાથી કાંઈ નહીં વળે. મુદતની સાથે સાથે નવા સુધારાઓ આપો અને અધિકારીને એની સ્પષ્ટ જોગવાઈઓ કરો અને દરેક કામ જે છે એની એક સમય મર્યાદા બાંધી દો કે આટલી સમય મર્યાદામાં કામ થવા જ જોઈએ. હવે ટિપ્પણ કઢાવવા જાય તો ટાઈમસર મળતા નથી. ઇન્વોલ્વ ફરજિયાત કરાવો ને. ઇન્વોલ્વ ફરજિયાત કરીને એટલા દિવસની અંદર લખી નાખો બધા કે આટલા કામ જે છે આટલા સમયમાં થવા જોઈએ, ન સવાય તો આ જગ્યાએ ફરિયાદ દાખલ કરો. આવું બધું કામ થઈ શકે એમ છે. સુધારા કરશો તો પ્રજા કલ્યાણનું કામ થશે. રીસર્વેના પરિપત્રો દર વખત વધારે જ જાય છે. વધારવાથી કાંઈ નહીં થાય. મેં કીધું એમ કંઈક ને કંઈક ઇલાજ કરો. દરેક વસ્તુના ઇલાજ હોય જ છે. હલણના પ્રશ્નોની અગત્યની વાત કરીએ. મોટા ભાગના કેસ મામકોર્ટની અંદર હોય છે. મામકોર્ટ મજાક પાત્ર બની ગયું છે. શું કામ એને કે પુરાવાઓનો અભાવ છે, સાચું ખોટું બહુ થાય છે, ભ્રષ્ટાચાર બહુ થાય છે. ચાલો એક સરસ મજાનો રસ્તો બતાવું. મામકોર્ટની અંદર આનાથી ભારણ પણ ઘટી જશે અને કેસના ઉકેલ પણ સરળતાથી આવશે અને ન્યાયની પ્રક્રિયા પારદર્શક બનશે. જ્યારે કોઈ પણ
દબાણનો પ્રશ્ન છે તો મેં કીધું એમ અગાઉનું કરશો એટલે દબાણના પ્રશ્નો હલ થઈ જશે. રસ્તાના પ્રશ્નો હશે તો એકવાર ગ્રામ પંચાયતની રચના, પંચાયત છે જેની એક સમિતિ રચો અને ઢોલની દાંડી પીટો, તમામ ખેડૂતોને હાજર રાખીને તમામ ગામની સીમ જે છે એની અંદર વિડીયોગ્રાફી કરો, રસ્તાઓનું સ્કેચ દોરો મંત્રી અને સર્કલ કરીને અને સાથે કોઈક અધિકારીને હાજર રાખીને એ સ્કેચ જે છે એ જાહેરમાં મૂકો, સુધારાનો ટાઈમ આપો અને પછી એને જે છે એ ઓનલાઈન ચડાવી દો, ડીએલઆરમાં આપી દો, રોડ રસ્તા ઓટોમેટિક નિર્ધારિત થઈ જશે. અને જ્યારે નવી નોંધ પાડવા આવે ત્યારે પ્રતિ નોંધ જે પૈકી સર્વે નંબર છે એમાં સ્પષ્ટ જોગવાઈ રાખો કે આમાં રોડ રસ્તા લખાઈને જ આવવા જોઈએ, દસ્તાવેજ થાય ત્યારે પણ લખો કે રોડ રસ્તા લખાઈને આવવા જોઈએ અને એને ઓનલાઈન ચડાવરાવો. બધું શક્ય છે. આજના યુગમાં કાંઈ અશક્ય છે એવું છે તો કજિયાઓ ઓટોમેટિક ઘટી જશે. એટલું જ નહીં, બીજી વાત કરું કે પાણીના નિકાલાઓ મોટાભાગના પ્રશ્નો હોય છે. તો ચાલો પાણીના નિકાલાઓને ગામે ગામ વિડીયોગ્રાફી કરો, ખેડૂતોને હાજર રાખો અને બધા પાણીના નિકાલા કાઢ્યા ક્યાં આવ્યા છે એના એક સ્કેચ દોરો અને એને જે ગામમાં જાહેરમાં મૂકો અને પછી ઓનલાઈન ચડાવી દો. પાણીના પ્રશ્નોના ઉકેલ પણ આવશે. દરેક વસ્તુના ઉકેલ છે. મન હોય તો માળવે જવાય. ખેડૂતના હિત માટે થઈ અને આ સૂચનો બધા જે આપું છું અને આરામથી આ સૂચનોનું અમલ થઈ શકે એમ છે. શિયાળુ સત્રની અંદર વિધાનસભામાં ચર્ચા થવી જોઈએ. મારું નામ રમણીભાઈ કોટડિયા, એ સુધારો સૂચવા જેવું આવવાની ક્યાંય જરૂર નથી. મારે આવો જસ જોતો જ નથી. આ વિડીયોને એટલો ફોરવર્ડ કરો કે તમામ ધારાસભ્યના ધ્યાનમાં આવે, શાસક પક્ષ, અપક્ષ કે વિપક્ષના ધારાસભ્યને ધ્યાનમાં આવે અને ધારાસભાની અંદર રજૂઆત થાય ને આમાંથી પ્રશ્નોનું નિરાકરણ થાય તો ખેડૂતોનું કલ્યાણ થશે. ચોરે ચૌટે બેસીને વાતો કરવા કરતાં આ વિડીયોને ફોરવર્ડ કરજો તો તમારું કંઈક કલ્યાણ થશે અને કોઈક અધિકારીને અને જવાબદાર વ્યક્તિને ધ્યાનમાં આવશે, વિધાનસભાના શિયાળુ સત્રમાં લેવાશે તો આનો કંઈક ઉકેલ આવશે.